વડોદરા શહેરના વોર્ડ નંબર 8 વિસ્તારના બાજવા ઉમિયાનગર ખાતે ઘણા વર્ષોથી રોડ રસ્તાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન. બાજવા ઉમિયાનગર રેલવે ફાટક પાસે ઘણા સમયથી રોડ રસ્તાને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર સ્થાનિક કાઉન્સિલર મીનાબા ચૌહાણ અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યને રજૂઆત કર્યા બાદ પણ રોડ રસ્તાની હાલત કફોડી જોવા મળી હતી. 15 વર્ષથી લોલીપોપ આપીને જતા રહે છે, પરંતુ ઉમિયાનગરના રોડ રસ્તાની હાલત હજુ પણ કફોડી હાલત છે. ત્યારે સ્થાનિકોએ આજે કટિબંધ ન્યૂઝ ચેનલના માધ્યમથી જણાવ્યું હતું કે 15 વર્ષથી તો રોડ રસ્તાની હાલત આવી જોવા મળી રહી છે, પરંતુ સ્થાનિક ચૂંટાયેલા કાઉન્સિલરો લોલીપોપ આપીને જતા રહે છે અને સાથે જ ગટરની સુવિધા નથી, પાણી પીવાની સુવિધા નથી. જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે કહેવામાં આવે છે કે રોડ પાસ થઈ ગયો છે, ટૂંક સમયમાં થઈ જશે, પરંતુ એ વાતને પણ આજે 6 વર્ષ થઈ ગયા હજુ સુધી સોસાયટીઓનો રોડ રસ્તાનું નિવારણ આવ્યું નથી. જ્યારે વોટ લેવાના હોય ત્યારે હાથ જોડીને વોટ માંગવા આવી જશે, પરંતુ રોડ રસ્તાની હાલત હજુ પણ કફોડી છે. શું હાલના ચૂંટાયેલા કાઉન્સિલરોને કોઈ જાતની પડી જ નથી? જ્યારે અમે સોસાયટીના સ્થાનિકોને પૂછ્યું કે તમારા કોર્પોરેટર કોણ છે, પરંતુ એમણે જણાવ્યું કે અમારા કોર્પોરેટર કોણ છે એ અમને પણ ખબર નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સવારે મીંડું જ હોય છે. ત્યારે કટિબંધ ન્યૂઝ ચેનલના માધ્યમથી જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે આ રોડનું સમારકામ પૂર્ણ થવું જોઈએ. ત્યારે ઉમિયાનગરના સ્થાનિકો ભેગા થઈ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય અને ચૂંટાયેલા કાઉન્સિલરો સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉમિયાનગર છે, કિસ્મતનગરની બાજુમાં અમે 20 વર્ષથી રહીએ છીએ, પણ કોઈ દિવસ સ્ટ્રીટ લાઇટ નહીં, રોડ નથી, પાણી નથી અને બેરા માંગે છે. ઘર આખો ખાડોમાં જતો રહ્યો, પણ કોઈ રોડ નું ઠેકાણું નહીં. આવે તેવું કે છે પાસ થઈ ગયો છે, હવે બનશે, 6 મહિના લાગશે, 2 મહિના લાગશે, એવો કેપ્સ્યુલ આપીને જાય છે. બધા વિસ્તારના કોર્પોરેટરને રજૂઆત કરી, એ લોકોને કર્યું, એ લોકો કહે છે કે પાસ થઈ ગયો છે. હમણાં જ કીધું ને, એ લોકો 6 મહિના પહેલા કીધું તો રોડ પાસ થઈ ગયો છે, બ્લોક નાખી દેશું, પણ એનું કોઈ નિકાલ જ નથી. પાણી જ નથી, પીવાનું પાણી જ નહીં પીવાનું. આ સ્ટ્રીટ લાઇટ નથી અને બેરા નહીં ભરતા. તો કેમ બેરા નહીં ભરતા? આ હે ને બેરા લઈ જાય છે એ લોકો. આ સમસ્યાઓ છે જેને લઈને તમે કોર્પોરેટરને રજૂઆત કરી, ત્યારબાદ કોઈ નિવારણ આવ્યું ખરું? કોઈ નહીં આવતા. 5 વર્ષથી તો સ્ટ્રીટ લાઇટ નથી અમારે, જે રોડમાં લાઇટ નથી, આ રોડ છે નહીં, ગટર નથી, સાના બેરા લાવો છો તમે લોકો? હાલના જે ધારાસભ્યો છે એમને કઈ રજૂઆત કરી ખરી તમે? હવે એમને રજૂઆત કરીએ છીએ, અમારી વિસ્તારમાં જે પાણીનું વ્યવસ્થા કરી આલો, રોડનો વ્યવસ્થા કરી આલો, બરાબર. આવી રીતે સ્ટ્રીટ લાઇટ નથી, પાણી નથી, રોડ નથી. હવે સોસાયટી રજૂઆત કર્યા બાદ કોઈ નિર્ણય આવ્યો ખરો? કોઈ નહીં આવતા. ધારાસભ્ય હમણાં 2 મહિના પહેલા આવીને ગયા તો કે રોડ પાસ થઈ ગયો છે, ગટર ચાલુ કરીએ છીએ. હવે ચોમાસા લાગી ગયો, હવે ક્યારે થશે ગટર?